नहीं पड़ती शरीर ने શું बीमारी है रोज एक बे बोतल चढ़ावा पड़ा है ओ दमा आ वेलो आ बका શું કામ? દમા કા પેલી ગોરીઓને પાણી લેતા यार माथું જબ્બર પકડી હે एक्सरे કરાયું બધું કરાયું હુआ ભાવની કરાયું પણ ખબર જ નહીં પડતી શરીરમાં શું બીમારી હે લો પકડજો પૂરે ખાઈ ખાઈને જ મરી જાણો હું ઠંડી લાગે તમે જા તા પપ્પા બોલાતા હતા કેરમ પોણા લેવા જવાનું તું જા હા ને રંજીતન બહુ મદદ થઈ ગયો વાત મળી છે હારો દેખાતો નહીં ખબર જો આજે તો રંજીત 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 લે રંજીત હા લે શું થયું મેં વાત સાંભળી તું બીમાર થઈ ગયો હું ઉભો થા ઓલે ઊભું પાણી તાકાત નહીં શું થયું છે નહીં પડતી બીમારી શું થઈ દવાખાનામાં જતા આવી અરે બાપા 10 દિવસથી 14 દવાખાનામાં બોટલે ચડાવીને એક્સરે કરાયો બધું કરાયું પણ ખબર જ નહીં પડતી શરીરમાં શું બીમારી છે હે બીમાર થઈ ગયા પણ તું એક દાડાઈ બીમાર હોય કઈક વધારે બીમાર થઈ ગયો ઘણા બોના જોડા છે બુવા જોડે બાપા રોજ બુવા બોલાવો અભી 8 વાગે આવજે માગે રોજ પાટ નાખા બુવા આવીને ખાલી ગયો ખબર જ નહીં પડતી રોજ દોડા ના ખાવા રોજ ના ખાવા પડે શું બીમારી જેવી છે પણ આટલું બધું બીમાર 10 દાડાઈ બીમાર થઈ ગયો બતા વાત મળી તારા આવ્યા જેવું ખબર જવા શું કરવું હે અને એવું બધું કરી જોયા ભગવાન લે સારું આ બીમારી શું કરું લ્યા દવા કરાઈ હારા ડોક્ટર બોટલ ચડાયા બુવા ભાવની કરાઈ પણ બીમારી ના મટતી તો હું શું કહું ભાઈ છેલ્લે કંટાળી જવું કંટાળી ગયો પણ શું કરવાનું તું બીમાર થાય એટલે જે તો હા હું ખાટલામાં ફરું ગઈ છે ખેડ ચાલવા હેડ કરું પેન હેડ પર બેસી જાવ પેન હેડ બેસી જવાય થાકી જવાય શરીર લુસ થઈ ગયેલું યાર હારું હેડ તો દવાખાને ફોન મારજે હા લે બાબુ પેલો રંજીત બહુ મોદો હે લે ખબર છે ને લે આપણે ખબર જોઈએ એ બાજુ રહીને જઈએ હે જોતા જઈએ ખબર કે શું થયું છે ને બહુ બોટલો ચડાવે ને એવું કે હે તો હવે આપણે જોઈએ ઉતારીએ તમને બધું આ ખાટલામાં જ પડી રહ્યો લે રંજીત શું થયું લે આવો જાઓ દેખ બાબુ દેખ બીમાર થઈ ગયો લ્યા કેમનો બીમાર થઈ ગયો બરાબર નહીં પડે 10 દિવસથી મારા કરતી બીમાર રોજ બોટલ ચડાવું એક બે પણ એવું તો કેમનું તમે બીમાર થઈ ગયો કે 10 દાડા સલિંગ બોટલ ચડાવી ખબર નહીં પડતી લ્યા સાહેબ જેથી બોટલ ચડાવું ઘણા કાંઈ એક્સરે કરેલા શરીરમાં શું દુઃખ છે પછી પેલું શું કર બધું કરાયું પછી બુવા ભાવની કરાયા એવું હોવા તો એ ફરક નહીં પડતો શું ફરક નહીં પડતો તો એ પીએમ કર્યો દે તારા બાબુ તારે એવું કહેવાતું હે એટલે તને પીએમ એટલે ખબર પડે હે પીએમ એટલે ખબર નહીં મરી જાય ને ડેડ બોડી હોય ને એને છેલ્લે પીએમ કરવાનો એના બધા એને પોસ્ટમોર્ટમ કહેવાય પોસ્ટમોર્ટમ હવે આ બોલે આવડા બોલશે ને ભગવાન તો મારશે સાદું બળ નહીં ખબર તો ઓખો તો ઊંચી નહીં થતી મારી તો લાગે તને નક્કી તને લાગે કે નજર કોકની લાજી છે એકલા નજર લે લાગે તને કોકને કોક તું કઈક ખાતો હોય ને ખાતો હોય જોઈ ગયા હોય તને હારો જો આ કેવું ખાય છે કે ફલવાનું હોય ને ઢેકનું એવી રીતે ગમે તે રીતે તને નજર લાગી છે એની દવા શું એની દવા શું ગળો લાઈન પેલું વારવા નજર વારવાની મતલબ ચલો વારેલા કોણ આવડે બાબુ આવડે ના ને
તો જન બાબુ પેન બધું હશે જા બાબુ, દોરણ બોરણ જા. જે લાવવાનું જા જા. ઘણો બધું ખરેખર હા હારા હું હડા કોની નજર લાગે છે આજે એને એવી નજર વાળો બીજો કઈ નજર ના લાગે જો કોઈ હલો ઘોડો કહે છે એ તને ગ્લાસ પાણી અંદર જાવ બધો ઘોડો પણ નજર વાળું એને વાળા બીજો કઈ નજર ના લાગે જોઈએ કોને નજર લાગી જાય છે વાળા લે હારા પીતી તો ખાલી છે બીજી થઈ પેટો લે આ રંજીત એક વાત તો છે ને. હા બોલ જો તને નહીં નડતરનું નહીં કે દવાખાનાનું કે તો બીમાર નહીં પડ્યો, તને 100% નજર લાગી છે. જે હોય નજર લાગી તો એ વધુ નહીં આ તારી વખત કઈ બતાવે. બાબુ આવશે એટલે મળી જશે ને હવે તો બાબુ આવે એટલે મોટી જશે. સારું તો હું 10 દિવસથી હું હેરાન થઈ ગયો એવું. આયા 10 દિવસ પહેલા તો આ કેટલા ખર્ચો તે થયો અમારે પેલું શું કહેવાય, ત્યાં નોકરી જતા રહ્યા, રોજ time એક ના બે મળે. બોટલ ચડાવો એવું. હવે બાબુ કે છે. લાવો ને કરવાનું થાય વાર ભાઈ બાબુ વાર ઉભો રહો, મન ઉભો થઈ જાય ને. બેને તારે તો નહીં વાત ના લે. ઉભો થાય ને તારા મારી છે નજર લાગશે એટલે એવું કશું ના હોય. આ થોડી કૂતરું છે તે આવું બધું ક્યાંય જવાનું આપણા શરીરમાં. લે રંજીત, તને તો જબર નજર લાગી છે ને. આવી કોને તોડેલી તને? નહીં આવો આ જો ઘરે જ ચૂક બોલા. આ જો બાબુ વારી એટલે જો કમ્પ્લીટ આવું થઈ જશે તને 2 દાડા. આ બી હવે 10 મિનિટમાં જ ઘોડા જેવું થઈ જતું જોજે ને. સારું થઈ જશે જે તો બેડે બના નજર નહીં લાગ્યા મુઠ્ઠા બાની નજર લાગી તને છોરા બહાર એટલે પીકાશું એટલે જે આદમી હોય ને, જે ગયડા હોય ને એમની નજર લાગે, બીજા કોની લાગવાની. એની શું લાગવાની એટલે પછી એમાં કેવું, તો તું કઈક જોતો હોય ને તને એવા કઈક ખાતા વસ્તુ જોઈ ગયા હોય એવી રીતે નજર લાગે, બીજું કશું નહીં. હા લાગ્યું આ નજર વાળા પછી થોડુંક આમ આંખો ઊંચી થાય એવું લાગે છે સારું લાગ્યું છે આખો લાલ હતી તે અત્યારે તો માપની લાલ દેખાય. થાય આમ ઉત્સાહ આવા થોડોક હા એટલે લે હું કહું, આ બોટલ ચડાવ તો કશું તને ફરક ના પડે. દવાખાના બાપા ખબર નહીં ભૂવા પોણી કરું તો કશું કામનું નહીં. રોજની 1-2 બોટલ ચડાવે રોજના 500 રૂપિયા લઈ ગયા એવું 5 થી 6 હજાર ખર્ચો થયો મારે ખાલી દવા બોટલ જ. પેલા ભુવન ના પાડી દો કે ના આવે, તમે નજર વારી ને તો સારું લાગ્યું મને. એટલે આ તો બાબુ એવા નજર વાળી. આ ભલભલા ભૂતો નીકળી જાય એને એવો કાઢે બધા ભૂતો. તો પછી આ નજર શું છે? સારું બાબુ તારો આભાર, તમે બી આવ્યા ને હમ. મને સારું લાગ્યું નજર વારી. એટલે જે ડોક્ટરે જો હમું ના થાય તો ફરી દવાખાનામાં જજે. ના ના એ તો એ રાખવું પડે, એવું દવાખાના બુવા બોણી બધું રાખવું પડે. ના એ તો સાચી જ વાત. લે બધી વાતે તો બધું ના થાય તો કે લેવું તું હાથ. રંજીત અમે રજા લઈએ. હવે અમારે ભેંસો દોવાની છે, ગાયો બાયો. એટલે હજુ તો જો ખેતમ 4 લાયા હશે તો લગિયાર લાવવાની, પાછી ભેંસો દોવાની, હજુ બહુ કામ છે અમારે. હા, એટલે અમે બાબુ બે હેડી આવું. હા વાંધો નહીં. ગયા બાબુ ફોન હોય તો ફોન કરજે હા હા જેવું કામ હોય તો મોડું બોલું તો કીધે પાહો. હા 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 નજર નજર શું કરાવે એક નજર.